હાઉ ટુ બિગ ચેન્જ ટિયાગો ફેસલિફ્ટ વેરિયન્ટ અને આજે આપણે આ વિડીયોમાં જ જોવાના છે કે ટિયાગો જે ફેસલિફ્ટ વેરિયન્ટ આવ્યું એમાં કેટલા ચેન્જીસ આવ્યા છે ને કઈ વસ્તુનામાં ચેન્જીસ આવ્યા 360 ડિગ્રી કેમેરા આમાં આવ્યા છે કે ટિગોરમાં આવ્યા એ આ મોડલમાં વાત કરવાના છે. પર્ટિક્યુલર મોડલની વાત કરું તો ટિયાગો XZ મોડલ છે અને CNGમાં છે. તો CNGમાં તમને કેટલી બૂટ સ્પેસ મળવાની છે, કયા કોસ્મેટિક ફીચર્સના ચેન્જીસ આવ્યા છે. ટિયાગો XZ CNG મોડલ અને ખાસ વાત આને છે પહેલાંથી ચાવીથી સ્ટાર્ટિંગ કરશું તો ચાવીમાં તમને લોક અનલોક અને હેડલેમ્પનું બટન મળશે. હેડલેમ્પ ઓન કરશો એટલે તમને આમાં LED હેડલેમ્પનો પણ ઓપ્શન આવી ગયો છે. ફ્રન્ટ લુકમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી કરેલો, ચેન્જીસ ખાલી એક આ ગ્રીલ્સનો કરેલો છે. આમાં તમને પિયાનો બ્રેકમાં સ્ટાઇલિશ ન્યૂ ગ્રીલ્સ આપેલી, એની નીચે તમને ક્રોમ ફિનિશિંગ આપેલું છે. એની એક્ઝેક્ટ નીચે તમને LED હેડલેમ્પ આપેલા છે. એક્ઝેક્ટ નીચે ફોગ લાઇટનું પ્લેસમેન્ટ આપેલું છે. LED DRLs અહીં આપેલા છે. આ ગ્રીલ્સમાં પણ ચેન્જીસ કરેલો છે. લેન્થની વાત કરીએ તો 3.7 મીટરની લેન્થ આપેલી છે, 2.4 મીટરની વ્હીલ બેઝ આપેલી છે, 1.6 મીટરની વિડ્થ આપેલી છે. વાત કરીએ તો સાઇડ લુક છે ને તમને કંઈક આવી રીતે સાઇડ લુક જોવા મળશે ને ભાઈ. સાઇડ લુકમાં છે ને ઘણો બધો ચેન્જીસ કરેલો છે. પહેલાં તો તમને આમાં R14ના વ્હીલ કેપ આપેલા છે, એકદમ હાઇપર સ્ટાઇલ વ્હીલ કેપ સાથે આપેલા છે અને એકદમ નવી સ્ટાઇલમાં તમને આના વ્હીલ કેપ આપેલા છે. એની એક્ઝેટ ઉપર તમને અહીંયા પિયાનો બ્લેક કલરનો મિરર આપેલો છે વિથ ઇન્ડિકેટર પ્લેસમેન્ટ સાથે આપેલો છે. અને આગળ જોશું તો આમાં તમને ડોર હેન્ડલ છે એમાં તમને ક્રોમ ફિનિશિંગ જોવા મળશે. XZ મોડલથી XT અને XTથી નીચેના જે મોડલ છે એમાં નથી આવતું. XZ મોડલથી તમને ક્રોમ ફિનિશિંગ પણ જોવા મળશે. ચેક રિયલ લુક પર તમને છે ને ઘણો બધો ડિફરન્ટ જોવા મળશે. એમાં પહેલાં તો અહીંયા તમને શાર્ક ફિન એન્ટેના આપેલું છે, ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર વિથ હાઈ માઉન્ટેન સ્ટોપ લેમ્પ આપેલો છે અને અહીંયા તમને સ્પોટી સ્પેડ્સ જોવા મળશે. ટાટાનું લોકલ ફોર વોકલનું સ્ટીકર જોવા મળશે, CNGનું પ્લેસમેન્ટ જોવા મળશે અને આવી રીતે કંઈક પાછળનો લુક જોવા મળશે. આમાં તમને HD રિયર વ્યૂ કેમેરા પણ આ જોવા મળવાનો છે અને એકદમ સ્ટાઇલિશ લુકમાં તમને ટાટાનો લોગો જોવા મળશે. બૂટ સ્પેસ છે એ પણ તમને CNGમાં ઘણો બધો જોવા મળશે. આમાં તમે આરામથી 1 કે 2 બેગ આમાં તમે આરામથી રાખી શકો છો એટલું સ્ટોરેજ છે અને આ 60-40 સ્પ્લિટ કરી શકો. અહીંયાથી તમે ઉપાડીશો અને અહીંયાથી ઉપાડશો એટલે તમે આને છે ને 60-40 સ્પ્લિટ પણ કરી શકીએ. બૂટની ઉપર તમને અહીંયા બંધ કરવા માટેનું હોલ્ડર આપેલું છે. સ્ટોરેજ મટીરિયલનો અહીંયા ઘણો બધો યુઝ કરેલો હોય. બીજા નંબરમાં તમને અહીં જેક સિસ્ટમ પણ આપેલી છે. હવે આપણે આને બંધ કરશું એટલે તમને પ્રીમિયમનેસ અને હેવી ફીલ થશે કેમ કે ટાટા છે એ સેફ્ટીમાં સૌથી વધારે ધ્યાન આપે છે. અહીંયા તમને LED ટેલ લેમ્પ્સ પણ આપેલા છે. આઈ CNGનું બેઝ પ્લેસમેન્ટ આપેલું છે, ટિયાગોનું પ્લેસમેન્ટ અહીંયા આપેલું છે. બાકી નીચેનું બમ્ફર છે એ ડ્યુઅલ ટોનમાં તમને બમ્ફર આપેલું છે. ઉપરનો કલર છે એ બ્લેકમાં આપેલો છે, બાકી બોડી કલરમાં આપેલું છે. 2 તમને સેન્સર્સ પણ આપેલા છે. પાછળની બાજુમાં તમને XZ મોડલમાં ડિફોગરનો ઓપ્શન આવે છે. વાઇપર વોશર્સ તમને ટોપ મોડલમાં જોવા મળી છે. કંઈક ગાડી હતી ફ્રન્ટ લુકથી, સાઇડ લુકથી અને રિયર લુકથી. હવે છે ને આપણે આનો પાછળનો દરવાજો ખોલી અને સ્પેસ ચેક કર્યું. એમાં પણ તમને ક્રોમનું પ્લેસમેન્ટ જોવા મળી છે અને આપણે અંદરની બાજુ આવી જશું એટલે તમને કંઈક આવું છે ને સિટિંગ જોવા મળી છે. એની આપણે વાત કરીએ તો અંદરની બાજુ તો અમને આ મેટ બ્લેક ફિનિશિંગ સાથે જોવા મળશે. લોક અનલોકનું અને ટ્વિટર્સ અહીંયા આપેલું છે. સ્પીકરની પ્લેસમેન્ટ અહીંયા આપેલું છે. બાકી કપ હોલ્ડર તમને અહીંયા રાખી શકો, બોટલ સ્ટોરેજ અહીં કરી શકશો. પાવર વિન્ડો ઓપરેટ કરવાનું અહીંયા આપેલું છે. સ્પેસ વાઇઝ છે ને આ ગાડીમાં ઘણો બધો તમને સ્પેસ જોવા મળશે કેમ કે આ ગાડીનો લુક છે ને ઓલમોસ્ટ એરોડાયનેમિક લુક છે. એના હિસાબે તમારે સ્પેસ છે ને આમાં ઘણી બધી જોવા મળી છે. અહીંયા 3 જણા આરામથી કમ્ફર્ટથી બેસી શકે છે અને મેજર ચેન્જીસ તમને આની વાત કરું તો એક તો ઇન્ટિરિયરમાં તમને જોવા મળી છે કે આમાં તમને 26.03 સેન્ટીમીટરનું બિગેસ્ટ ડિસ્પ્લે આવી ગયું છે. તમે આનો TV તરીકે પણ યુઝ કરી શકો અને અહીંયાથી છે ને ઇન્ટિરિયર કંઈક પ્રીમિયમ કાર હોય ને એવું તમને ઇન્ટિરિયર જોવા મળશે. પાછળની બાજુમાં છે ને તમને અહીંયા ફિક્સ હેડરેસ્ટ આપેલા છે પાછળના જણા બેસવા માટેનું અને આ જે છે ને સીટ આખી ફ્લેટ સીટ છે. આ સીટને પણ તમે આગળની તરફ કરી શકો અને આ સીટને 60-40 સ્પ્લિટ કરી શકો જેનાથી આ બૂટ સ્પેસ છે એ વધી જશે. સેમ ડોરનું પ્લેસમેન્ટ અહીંયા આપેલું છે. અહીંયા તમને પકડવા માટેનું હેન્ડલ પણ આપેલું છે. એક રીડિંગ લેમ્પ પણ તમને અહીંયા ઓફર કરેલો છે જે LED લાઇટ સાથે આવશે. આ બાજુ પર તમને સેમ હેન્ડલ બાર તમને અહીંયા જોવા મળવાનું છે. બાકી ડોરનું પોકેટ છે એ તમે અહીંયા સીટ કવર નખાવશો એમાં ડોર પોકેટ પણ અહીંયા તમને મળી જશે. અહીંયા કંઈક થોડો ઘણો સ્ટોરેજ એરિયા પણ આપેલો છે અને 3 જણા આરામથી કમ્ફર્ટથી બેસી શકે ને એટલી આમાં જગ્યા છે. લેગરૂમ પર તમને આમાં સૌથી વધારેમાં વધારે લેગરૂમ પર જોવા મળશે. ભાઈ આ ગાડી તમને કેવી લાગી અમને જરી કોમેન્ટ બોક્સમાં બતાવવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ડ્રાઈવર સીટ કે જે તમને ઘણા સમયથી રાહ જોતા હતા કે એમાં શું ફેરફાર કરેલા હશે તો સૌ પ્રથમ તો પહેલાં આવશું તો અહીંયા છે ને ડ્રાઈવર સીટ હાઈટેક એડજસ્ટેબલનો છે. રિક્લાઇનનો ફંક્શન છે. આગળ અને પાછળ સીટ કરી શકો હો. હવે આના ડોરની વાત કરીએ ને તો ડોર તમને ફૂલ હેવી જોવા મળશે. બીજા નંબરમાં અહીંયા તમને મેટ બ્લેક ફિનિશિંગ સાથે ઓન અને ઓફ કરવા માટેનું આપેલું છે. બીજા નંબરમાં 4 વિન્ડો પાવર ઓપરેટ તમે અહીંથી કરી શકીએ. અહીં થોડોક સ્ટોરેજ એરિયા આપેલો છે. સેમ નીચે પણ તમને બોટલ હોલ્ડરનો સ્ટોરેજ એરિયા આપેલો છે. એસી વેન્ટ છે એ ગ્લોસી બ્લેક વિથ ક્રોમ ફિનિશિંગ સાથે આપેલા છે અને પ્રીમિયમ ફીલ થાય ને એવા તમને આના એસી વેન્ટ આપેલા છે. બીજા નંબરમાં અહીં તમને ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ મિરર વિથ ઓટો હોલ્ડ ફંક્શન
ઓટો ફોલ્ડ ફંક્શન સાથે તમને અહીંયા જોવા મળશે. એટલે અહીંથી તમે છે મિરરને પણ ઓપરેટ કરી શકશો. મોટામાં મોટો ચેન્જીસ છે ને એ તમને ગાડીના ઇન્ટિરિયરમાં કરેલો હોય. આ તમને જે હેરિયરમાં આવતું એવું જ સેમ ટાટાનું ઇલ્યુમિનેટેડ લોગાવાળું તમને સ્ટેરિંગ વ્હીલ જોવા મળશે, જેમાં પણ તમને અહીંયા બધા જ કંટ્રોલ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમારા ટેપના ઓડિયો માઉન્ટેન કંટ્રોલ જોવા મળશે. કોલ ઉપાડવો, કોલ કટ કરવો, અહીં બ્લૂટૂથ કનેક્ટિવિટીનું અહીંયા પ્લસ માઇનસ વોલ્યુમનું બતાવશે. અહીંયાથી ટ્રેક ચેન્જ કરવાનું બતાવશે. અહીંયાથી ફોન કાપવો અને અહીંયાથી વોઇસ કમાન્ડ તમે અહીંથી આપી શકો. ઇલ્યુમિનેટેડ લોગો તમે જોઈ શકો કે કેવો પ્રીમિયમ લાગે છે. બાકી અહીંયા MIDના કંટ્રોલ્સ તમને અહીં આપેલા છે. MIDમાંથી તમે અહીંયા કંટ્રોલ કરી શકો. બાકી આ બાજુ તમને RPM મીટર આપેલું છે. અહીંયા વચ્ચે તમને 3.5 mmની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે પણ આપેલી છે, જેમાં તમારો ડોર ઓપન હશે તો એ પણ અહીં બતાવશે. અહીંયા ફ્યુલનું આપેલું છે, નીચે તમને ફ્યુલનું આપેલું છે, અહીંયા તમને CNGનું આપેલું છે. બાકીની જે એન્જિનને લગતી ચેકલાઇટ છે એ બધી તમને અહીંયા શો થશે. તો આ રીતે હતું એનું ખાસ કરીને ઇન્ટિરિયર. અહીંયા આપેલું છે હેડલેમ્પના કંટ્રોલ્સ. અહીંયાથી તમે હેડલેમ્પના કંટ્રોલ કરી શકો. અહીંયા તમે ઓટો ઉપર સેટ કરી શકો, અહીંથી ઓફ કરી શકો, અને અહીંયાથી હેડલેમ્પનું લેવલ સેટ કરી શકો, અહીંથી ઇન્ડિકેટર પણ ઓપરેટ કરી શકો. આ બાજુ આવશો એટલે તમને અહીંયા વાઇપર વોશરનો ઓપ્શન આપેલો છે. અહીંયાથી તમે આગળના વાઇપર છે એ તમે ઓટો ઉપર સેટ કરી શકો, અને ઓન ઓફ કરવા માટેનું સ્પીડ વધઘટ કરવા માટેનું તમને અહીંયા આપેલું છે. મોટામાં મોટો ચેન્જીસ તમને આમાં 26.03 સેન્ટીમીટરનું આમાં તમને ડિસ્પ્લે આપેલું છે, જેમાં પણ ઘણા બધા ફંક્શન્સ તમને આપેલા છે નવા. અને ટાટાનું ન્યૂ ટેકનોલોજીવાળું આમાં તમને હરમનનું મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે, વિથ સ્પીકર અને 2 ટ્વિટર સાથે તમને આમાં જોવા મળશે. આ બાજુ પર તમને ક્રોમ ફિનિશિંગ અને બ્લેક પિયાનો સાથે એસી વેન્ટ પણ આપેલા છે. અહીંયા તમને ટિયાગોનું પ્લેસમેન્ટ આપેલું છે, એ પણ તમને અંદરની બાજુ આપેલું છે, એટલે પ્રીમિયમ હોય ને એવું ફીલ થશે. નીચે તમને અહીંયા CNGનું બટન આપેલું છે, હઝર લાઇટ ઓન અને ઓફ કરવા માટેનું આપેલું છે. ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ પર તમને અહીંયા ઓપરેટ કરવા માટે આપેલું છે. અહીંથી તમે ઓટો ઉપર સેટ કરી અને ફેનની સ્પીડ છે એ તમે વધઘટ કરી શકો છો. અહીંથી તમે બધું ઓફ કરી શકો છો. આ બાજુ તમે ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકો છો. આ બાજુ તમારે એસીના ફેનની સ્પીડ છે એ વધઘટ કરી શકો છો. અહીંયા તમને ડિફોગરનો આગલું અને પાછલું ડિફોગરનું અહીંયા આપેલું છે. બાકી આ આપેલા છે એસીના મોડ છે એ ચેન્જ કરવા માટેનું આપેલું છે. એની એક્ઝેક્ટ નીચે તમને અહીંયા ટાઈપ સીનું ચાર્જિંગ સોકેટ આપેલું છે. અહીંયા તમને 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ અહીંયા આપેલું છે. બાકી તમારે ઓક્સ પિનનું કરાવવું હોય તો તમે અહીંયાથી અલગથી એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે કરાવી શકો. ઘણો બધો અહીંયા તમને સ્ટોરેજ એરિયા જોવા મળશે. સેમ તમને ગિયરબોક્સની ફરતે તમને પિયાનો બ્લેક ફિનિશિંગ સાથે તમને જોવા મળશે. હેન્ડબ્રેક છે એ તમને મેટ બ્લેક ફિનિશિંગ વિથ ક્રોમ બટન સાથે તમને જોવા મળશે. અહીંયા પર તમને 2 કપ હોલ્ડરનું સ્ટોરેજ ઘણું બધું આપેલું છે. તો આ રીતે એનું પ્રીમિયમ ઇન્ટિરિયર હતું. હવે આના ડિસ્પ્લેની વાત કરશું તો ડિસ્પ્લેમાં તમને ઘણા બધા મલ્ટી ફંક્શન આપેલા છે, જેમાંનું પહેલાં તો અહીંયાથી તમે કરશો એટલે તમારે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે XZ મોડલથી જ તમે વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેનો યુઝ કરી શકીએ. અહીંયા એન્ડ્રોઈડ ઓટો છે, અહીં એપલ કારપ્લેનો ક્લાઇમેટ કંટ્રોલ ઝોન, ઇમેજ વ્યુઅરનું છે, મીડિયાનું છે, પાર્કિંગ આસિસ્ટન્ટ છે, તમે પાછળનો જે કેમેરો છે અહીંયાથી સીધો ઓફ કરો, અને HD રિયર વ્યૂ કેમેરા તમને આમાં જોવા મળી છે. રિયર વ્યૂ કેમેરાની સાથે સાથે તમને અહીંયા લાઇન આપેલી છે કે તમે કેટલા જે તમારી પાછળની વસ્તુ છે એનાથી દૂર છો, અને એકદમ ક્લિયરિટી વાળો. અને આને પણ તમે વાઇડમાં ને એમનામ સેટ કરી શકો. અહીંયાથી તમારા સેન્સર છે એ પણ તમને અહીંયા બતાવશે. તો આ તો આપણે રિયર વ્યૂ કેમેરાના અહીંથી ફોનના કંટ્રોલ છે, ક્વિક સેટિંગમાં તમે જઈ શકો, સેટિંગનું છે, રેડિયોનું, વિડીયોઝ પ્લેયર, વિડીયોમાં તમારે અહીંયા પેનડ્રાઈવ યુઝ કરેલી હશે તો તમે ઓટોમેટિકલી અહીંથી વિડીયોઝ પણ પ્લે કરી શકશો. આમાં ભાઈ ઘણો બધો ચેન્જીસ કરેલો છે, ને પ્રીમિયમ ગાડી હોય ને એવું ફીલ થવાનું છે. અહીંયા તમને ડે નાઇટનો IRVM પણ આપેલો છે. આ બાજુનું છે એમાં તમને અહીંયા મિરર ઓફર નથી કરેલો, પણ પેસેન્જર સાઇઝમાં તમને અહીંયા વેનિટી મિરર પણ ઓફર કરેલો છે. ફોન ઉપર વાત કરવા માટેનું સ્પીકર પણ અહીંયા આપેલું છે. ગ્લોબ વાત કરીએ તો આમાં તમને કુલેડ ગ્લો બોક્સ પણ ઓફર કરેલું છે. અને સારામાં સારો ભાઈ આનો લુક ઇન્ટિરિયર વાઇઝ તમને કેવી લાગી ગાડી એ પણ મને કહેજો. અને સેફ્ટીમાં 4 સ્ટાર સેફ્ટી રેટિંગ તમને આમાં આપેલા છે. એની સાથે સાથે ઘણી નાની વસ્તુનું પણ ધ્યાન રાખેલું છે, જેમાં તમને સ્ટોરેજ કેટલી જગ્યાએ આપેલું છે કે પહેલું તો આ જે મોટું ગ્લો બોક્સ હોય એ, પછી આ બાજુ અહીંયા તમને સ્ટોરેજ એરિયા આપેલો છે, અહીંયા પર તમને સ્ટોરેજ એરિયા આપેલો છે, અહીંયા પર તમને કપ હોલ્ડર વિથ સ્ટોરેજ એરિયા અહીં ઘણો બધો તમને જોવા મળશે. સેમ અહીંયા પર તમે કોઈ પણ નાનકડી વસ્તુ અહીંયા તમે સ્ટોર કરી શકો. આ બાજુ પર તમને સ્ટોરેજ એરિયા આપેલો છે, આ બાજુ પર તમને સ્ટોરેજ એરિયા આપેલો છે. તમે આમાં તમારી બધી જ વસ્તુ આડાવડી તમે સ્ટોર અહીંયા કરી શકો. અને ભાઈ એકદમ ડ્રાઈવર સીટ છે ને એ પણ તમને કમ્ફર્ટ જોવા મળશે. અને અહીંયાથી જે વ્યૂ આવે છે ને એકદમ ક્લિયર વ્યૂ તમને જોવા મળશે. ટિયાગો XZ CNG ફૂલ ડિટેલ સાથેનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો.